સવારમાં સૂરજ દાદા આવ્યા અને મને કેવા માંડ્યા, અંજુ તારો સુખનો સૂરજ ઉગી ગયો છે, હવે તો જાગી જ. પછી તો હું ફટાફટ દોડવા માંડી. દોડીને થાકી ગઈ તો નીચે આવતી હતી તો ચપલા ચડી ગયા. ચપલા તો તૂટી ગયા હતા અને નીચે આવીને જોયું તો આ કાબર મારા 5 કિલો ગાંઠિયા ખાઈ ગયા. પછી કાના ભગવાનના દર્શન કરીને આપણે કાના ભગવાનનું દૂધ લઈ લીધું, કેમ કે હવે આ દૂધની મારે ચા બનાવવી પડે ને. ભાખરી તો મમ્મીએ જ બનાવી હોય, પણ આ રીતે ઊંચા નીચા કરીને આપણને એમ થાય કે આપણે બનાવી. બધા ભાખરીમાં ઘી લગાડી અને હું દૂધમાં ઘી લગાડું. પછી તો શું આપણે બોલાવી દીધી બાકાજી કે મમ્મી કે પેલા નાઈ લેવાય. મેં કીધું પેલા ખાઈ લેવાય. પછી તો પપ્પા 5 કિલો વેફર લઈ આવ્યા. જામફળની સાલ ઉતારી નાખી, નાયા ધોયા વગર અને ઘર સાફ કર્યું તો ઘઉં સાફ કરવાના નીકળી ગયા. આ બધું સારું કરીને મેં તો માથામાં તેલ નખાવી દીધું. તેલ નખાવી અને પછી બહાર આવી ગયો તો બાટલો. તો બાટલા વગર જમવાનું તો બને નહીં, એટલા માટે આપણે લઈ આવ્યા બાટલો અને રોટલી ને ભૂંગળા બટેકા. આ બધું બનાવીને આપણે સુઈ ગયા.